રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. આગળ આવે વચ્ચે. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી મુર્દાબાદ. 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 હર્ષ સંઘવી મુર્દાબાદ. 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 હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી મુર્દાબાદ. રાજીનામું આપો. તમારા કારણે દારૂ વેચાય છે ગુજરાતમાં. હર્ષ સંઘવીના કારણે 10 લોકોના મોત થયા છે. હર્ષ સંઘવી હર્ષ સંઘવી રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. હર્ષ સંઘવી મુર્દાબાદ. હર્ષ સંઘવી રાજીનામું આપો. હર્ષ સંઘવી મુર્દાબાદ. રોયલ સ્ટેટ મંત્રી મુર્દાબાદ. ભાવનગર પોલીસ શરમ કરો. ભાવનગર પોલીસ શરમ કરો. હર્ષ સંઘવી શરમ કરો. ભાજપ સરકાર શરમ કરો. હર્ષ સંઘવી રાજીનામું આપો. હર્ષ સંઘવી મુર્દાબાદ. ભાજપ તેરી तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. रॉयल स्टेट मंत्री नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा. भावनगर पुलिस मुर्दाबाद. भावनगर पुलिस मुर्दाबाद. हर्ष संघवी राजीनामું આપો. હર્ષ સંઘવી રાજીનામું આપો. રાજીનામું આપો. હર્ષ સંઘવી રાજીનામું શરમ કરો. શરમ કરો. અરે શરમ નહીં તો ડૂબ મરો. હર્ષ સંઘવી રાજીનામું આપો. હર્ષ સંઘવી શરમ કરો. અરે શરમ નહીં તો ડૂબ મરો. ઓકે સર ખાસ કરી વિરોધ માટે શું કહેવું? આજે ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું છે. જે રીતના નેક નામદાર પ્રજાવત્સલ્ય રાજવી કૃષ્ણકુમાર સિંહજીની આ પવિત્ર અને સંસ્કારી નગરીને કલંકિત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. 10 નિર્દોષ હિન્દુ લોકોના જીવ આ ભારતીય જનતા પાર્ટી અને હર્ષ સંઘવીના કારણે લેવામાં આવ્યા છે. આ લઠ્ઠાકાંડ છે એ પહેલી વાર નહીં, પરંતુ આના પહેલા બરવાળા ખાતે પણ લઠ્ઠાકાંડ થયો અને 39 જેટલા યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે આજે ભાવનગરની અંદર 10 કરતાં પણ વધારે નિર્દોષ હિન્દુ યુવાનો જે ઝેરી અને કેમિકલ વાળો દારૂ પીને પોતાને મૃત્યુને ઘાટ ઉતાર્યા છે, એના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે. ત્યારે અમારી સ્પષ્ટ માંગ છે કે હર્ષ સંઘવી જે આ ગુજરાતના ગૃહમંત્રી છે એમને તાત્કાલિક ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે આ રક્ષાબંધન આવી રહી છે, અનેક બહેનોના ભાઈઓએ ગુમાવ્યા છે. ત્યારે આ હર્ષ સંઘવીને સહેજ પણ શરમ હોય તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. કારણ કે આ દારૂનો છેલ્લા 1 વર્ષમાં 10,000 કરોડ કરતાં પણ વધારે કાળો વેપાર ગુજરાતની અંદર થયો છે. અને દેશી દારૂ નહીં, ઇંગ્લિશ દારૂ નહીં, પરંતુ ડ્રગ્સના અડ્ડાઓ પણ ખૂણે ખાંચરે ગુજરાતની અંદર ધમધમી રહ્યા છે. ત્યારે હર્ષ સંઘવી મોટી ફાંકા ફોજદારીની વાતો કરે છે, રીલો બનાવે છે કે અમે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે.
જે લોકો દારૂ પીવે એને 5 વર્ષની સજા હોય છે, જે લોકો દારૂ વેચે એને 10 વર્ષની સજા હોય છે, અને જે લોકો દારૂ બનાવે એને 15 વર્ષની સજા હોય છે. આજે હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું કે ગુજરાતની જનતા સમક્ષ તમે ડેટા મૂકો કે આજ દિન સુધી તમે કેટલા બુટલેગરોને ફાંસીના માચડા ઉપર ચડાવ્યા છે. ગુજરાત ગાંધી અને સરદારનું ગુજરાત છે, અને આ ગાંધી અને સરદારના ગુજરાતમાં અમે દેશી દારૂના અડ્ડાઓ કે ઇંગ્લિશ દારૂ નહીં ચાલવા દઈએ. ગુજરાતના યુવાનો એક થશે, આંદોલન કરશે, અને અમે સૌ સાથે મળીને હર્ષ સંઘવીને રાજીનામું લેવા માટે મજબૂર કરશું. હર્ષ સંઘવી મુર્દાબાદ! હર્ષ સંઘવી રાજીનામું આપો! હર્ષ સંઘવી શરમ કરો! અરે શરમ નહીં તો ડૂબ મરો! હાલો હવે આપણે બહાર જઈએ. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.